ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ₹16.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા 66 કેવી સબસ્ટેશનનું નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા 66 કેવી સબસ્ટેશનનું રાજ્યના નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે દેશમાં સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ અને સોલાર પોલિસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લાગુ કરવામાં આવી છે, ત્યારે સોલાર પોલિસીના અમલીકરણમાં સમગ્ર દેશમાં આપણું ગુજરાત અગ્રેસર છે. પવન ઉર્જામાં પણ નંબર 1 રાજ્ય છે. સોલાર રૂફટોપમાં સમગ્ર ભારતની 82% સોલાર રૂફટોપ ગુજરાતમાં લાગેલી છે. નિકાસ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે. માત્ર એટલું જ નહીં, પણ મોદીજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ભેટ આપી સમગ્ર ગુજરાતને એક ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવ્યું છે. ગુજરાત વિકાસના માર્ગ ઉપર સતત આગળ વધતું રહે અને તેમાં નાગરિકો તરીકે આપણે સૌ સહભાગી બનીએ તેવી પણ અપીલ કરી હતી. અમલેશ્વરનું 66 કેવી સબસ્ટેશન રાજ્ય સરકાર શ્રીના કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશ્રયથી નિર્માણ પામ્યું છે. આ સબસ્ટેશનની સ્થાપનાથી આજુબાજુના 15 કિલોમીટર વિસ્તારમાં આવેલા રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડી એમ મળીને કુલ 17 ગામોના અંદાજે 22,000 જેટલા લોકોને વધુ સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડવામાં આવશે, જેમાં અમલેશ્વર, ચોલાદ, વાસી, કલ્લા, નવેઠા, વેસદડા, આમદદા, ભુવા, શંખવાદ, કેસરોડ, ભાડભૂત, મહેગામ, મનાડ, કાસવા, એકસાલ, મનુબર અને કરમાળ ગામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી વિદ્યાબેન વસાવા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી ભારતસિંહ પરમાર, ભરૂચના પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડે, જેટકોના અધિકારી શ્રી કે.એચ. રાઠોડ, શ્રી એ.વી. રાઠોડ, શ્રી પી.આર. પટેલ, અધિક મુખ્ય ઇજનેર શ્રી એમ.જે. વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.